તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે તારીખ 2/5/2024 વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ। તો ખેડૂત મિત્રો, લસણની વાત કરીએ તો કે લસણના નીચા ભાવના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની મજબૂત પકડથી વેચવાલી ઓછી। લસણમાં ઊંચા ભાવ થાય તો ખેડૂતોની વેચવાલી આવે તેવી ધારણાઓ। રાજકોટ માર્કેટયાર્ડમાં લસણના ભાવ 1400 રૂપિયાથી ઉપરમાં 3200 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 846 રૂપિયાથી ઉપરમાં 2436 રૂપિયા સુધી બોલાયા। તલ। તો ખેડૂત મિત્રો, તલની વાત કરીએ તો કે સૌરાષ્ટ્રમાં નવા તલની 150 થી 200 બોરીની આવક અને વેપારો પાખા જોવા મળ્યા। નવા તલની આવકો આગામી સપ્તાહથી વધશે એટલે ભાવ થોડા દબાશે। ગોંડલ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ 2000 રૂપિયાથી ઉપરમાં 2621 રૂપિયા અને અમરેલી માર્કેટયાર્ડમાં 2055 રૂપિયાથી ઉપરમાં 2730 રૂપિયા સુધી બોલાયા। ડુંગળી। તો ખેડૂત મિત્રો, ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીનો આંશિક નિકાસ પ્રતિબંધ ઉઠવાની અસર પડી નહીં। રાતોરાત ડુંગળી પર નિકાસ પ્રતિબંધ લાદી દીધો હતો। આ પગલાંથી ખાસ તો ડુંગળી પેદા કરતા ખેડૂતોની સમસમી ગયા હતા। મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 116 રૂપિયાથી ઉપરમાં 273 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 40 રૂપિયાથી ઉપરમાં 241 રૂપિયા સુધી બોલાયા। મગફળી। તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો કે સિંગતેલની ડિમાન્ડ ઓછી વચ્ચે ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યો છે। મગફળીના ભાવમાં 5 થી 10 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 1140 રૂપિયાથી ઉપરમાં 1325 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 1050 રૂપિયાથી ઉપરમાં 1330 રૂપિયા સુધી બોલાયા। કપાસ। તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો કે કપાસિયા તેલ અને ખોળની માંગ ઓછી હોવાથી ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। કપાસના ભાવ આગામી દિવસોમાં 1600 રૂપિયાની સપાટીની આસપાસ જોવા મળી શકે છે। અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 900 રૂપિયાથી ઉપરમાં 1349 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1101 રૂપિયાથી ઉપરમાં 1536 રૂપિયા સુધી બોલાયા। તુવેર। તો ખેડૂત મિત્રો, તુવેરની વાત કરીએ તો કે તુવેરના વધુ વાવેતર છતાં ભાવ ટકેલા જોવા મળી રહ્યા છે। તુવેરના ભાવમાં 10 થી 15 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। જૂનાગઢ માર્કેટયાર્ડમાં તુવેરના ભાવ 1900 રૂપિયાથી ઉપરમાં 2364 રૂપિયા અને જસદણ માર્કેટયાર્ડમાં 1500 રૂપિયાથી ઉપરમાં 2170 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।